ચકલાના ચહેલ પહેલથી દિવસની શરૂઆત તો ખૂબ સરસ મજાની થઈ જાય, પણ આ અવાજ આખો દિવસ પછી એટલા બધા સાંભળવા મળે નહીં કંઈક. આ ઝાડ છે ને એના ઉપર એટલા બધા ચકલા ને એટલા બધા ખિસકોલા રહે છે ને કે આપણને સવારના પોરમાં તો એનો ગુંજ એટલો સરસ મજાનો સંભળાય ને ન પૂછો વાત. અહીંયા અમારા ઘરે તો સંભળાય, પણ ક્યાં ક્યાં જઈને સંભળાય. અને હમણાંથી તો એની ઉપર મધપૂડા પણ જામી ગયા છે ભાઈ. કહેવામાં આવે કે મધપૂડા આવે ને એ બહુ સારા દિવસો લઈને આવે. જે આવે એ જોઈએ છીએ આગળ આગળ, જેવી પ્રભુની ઈચ્છા હશે એ બધું થશે. ચાલો ત્યારે દિવસની શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું વાતાવરણ એટલું સરસ ખીલી ગયું છે ને ન પૂછો વાત. સૂર્યનારાયણ ધીમે ધીમે આવે છે. આપણે તો આપણા દિવસની શરૂઆત કરી દેવી જોઈએ ને. તો ચાલો સૌથી પહેલી શરૂઆત કરી છે આપણે આંગણા વાળવાની. તો ચાલો આંગણા વાળી લઈએ. પણ રાત્રે તમે જુઓ ને, કોને ખબર ક્યાંથી એટલો બધો પવન આવી જાય કે પાંદડા એટલા બધા ખરી જાય ને ન પૂછો વાત. જુઓ હે ને, એક એક ખામણાની અંદર એટલા બધા સૂકા પાંદડા ખરી ગયા હોય ને. આ છે મનીવેલ. એને થોડાક દિવસો પહેલાં જોયું ને તો મનીવેલ એવું લાગતું હતું કે થવાની જ નથી. કેટલી વખત વાવી અને કેટલી વખત કરમાઈ ગઈ, પણ આ વખતે ખબર નહીં ક્યાંથી ઉગી ગઈ. વાવી પણ નહોતી છતાં પણ એ ઉગી ગઈ. કાંઈ વાંધો નહીં, કંઈક સારા દિવસો લાવશે એ પણ. એને જુઓ કેટલા પાંદડા આવી ગયા. એને જોયું ને ખાલી આટલા ખામણાની અંદર કેટલા બધા પાંદડા છે. એને એમને પાંદડા હોય ને તો વાળતા બિલકુલ વાર ન લાગે, પણ કુંડાની અંદર જ પાંદડા આવી જાય એટલે પછી કેટલી બધી વાર લાગે. એક એક કુંડાને સાફ કરતાં ઘણી બધી વાર લાગે. એને તો સવારનો ટાઈમ તો આમમાં જ જતો રહે. એમાં પણ જ્યારે ધાર્યું હોય ને કે આજે કંઈક નવીન કામ કરવાનું છે ત્યારે તો કામનો પાર જ ન રહે. એને ક્યાંથી કામ આવી જાય ને એ ખબર જ ન પડે. તમને લોકોને પણ એવું જ થતું હશે ને. એને અમસ્તા પણ તમે જુઓ, કામ આપણે એકદમ ચોખ્ખું કરીને બેઠા હોય ને ત્યારે કોઈ આવે નહીં, અને કામ જે દિવસે કર્યું હોય ને, ઢગલો ઘરમાં કામ પડ્યું હોય ને ત્યારે મહેમાન પણ આવી જાય. એટલે એ બધું આમ કુદરતી છે, ખબર નહીં કેમ પણ એ બધું છે. ચાલો સરસ મજાના જુઓ, હવે ધીમે ધીમે સૂર્યનારાયણની એન્ટ્રી થાય છે. સૂર્યનારાયણ આવવાની તૈયારી કરે છે, પણ સૂર્યનારાયણ આવે ને એ પહેલાં આપણે આપણું કામ તો કરી જ નાખવાનું છે. હજી ઘરની અંદર પણ બધું જ કામ બાકી છે. આજે ચા નાસ્તા પણ બાકી છે, આ તે બધું બાકી. પણ મારે આ 2-3 ફળિયાને તો વાળી જ નાખવા પડે સવારે. અને મસ્ત પણ આજે વધારાનું કામ કરવાનું છે ને, એટલે સવારનું કામ સવારે થઈ જાય ને એ જ મજા આવી જાય. પછી આ બધું ફળિયા વાળવાનું ને એ બધું જો રહી ગયું ને તો પછી એ આખું દિવસ ડોળાયા જ કરે. એટલે અત્યારના પૂરમાં કામ થઈ જાય ને એ જ સારામાં સારું. અને ચકલાઓ તો એટલા કલબલાહટ કરતા હતા ને, એના ચણની એને જરૂરિયાત હતી ભાઈ. એનો સમય થાય ને આપણને જોયા કરે ને એટલે એ કૂદ કરે. અને કાંઈક તો એ જ ઝાડમાંથી પાંદડા બધા તોડી નીચે નાખી દેતા હશે ને એવું જ લાગે. કારણ કે એટલા આમ આપણને જોઈને પેલા થાય ને કે જલ્દી અમને અમારું ચણ આપી દો. કાલ રાત્રે જ મેં કિશન પાસેથી મંગાવ્યા હતા બાજરો, કાંગ અને ઝાર. અને એ બધું જ અનાજ આવી ગયું છે. જેટલું હતું એટલું ચાલો 2 કુંડામાં નાખી દીધું છે. અત્યારે હવે આખો ડબ્બો થઈ ગયો ખાલી. આજે પાછો ડબ્બો ભરી દેશું ને તો આ ડબ્બો અઠવાડિયું ચાલશે, લગભગ અઠવાડિયું ચાલશે. અને આ 2 કુંડા હોય ને 2 કુંડામાં બધું ભરી દઈએ અને આ ડબ્બાની અંદર જેટલું વધ્યું હોય એટલું બધું નાખી દઈએ અને રોજ થોડું ચણ નાખીએ. કાંગ તો એટલા બધા ચકલા ખાય ને કે ન પૂછો વાત. વધારામાં વધારે ભાવતું હોય ને તો કાંગ અને બાજરો. ઝાર પણ ખાય, ખિસકોલા ઝાર ખાય, ઝારને ફોલીને ખાય. તો અત્યારના પૂરમાં જો આ કામ થઈ જાય ને એટલે મજા આવી જાય. કારણ કે આખો દિવસ પછી આની સામું જોવાનું પણ નહીં. અને સાથે સાથે મકાઈ તો હોય જ તે. કાલે મકાઈ નાખી હતી, અત્યારે મકાઈની હાલત જ આખી બગડી ગઈ છે. જો હું બતાવીશ તમને હમણાં થોડીક વાર પછી. જો અત્યારે અહીંયા આગળ મૂકી દીધું. આ એનું સ્ટેન્ડ છે, ત્યાં આગળ જ પડ્યો હોય ડબ્બો. એને ચાહે હું કે કોઈ પણ હોય, ચણ ખાલી થઈ જાય ને એટલે ત્યાં એ ડબ્બામાંથી લઈ અને નાખી દેવાનું આપણે કુંડામાં. જો મકાઈ જુઓ છો ને, હજી કાલે નાખી છે, એની હાલત જોઈ તમે? કાલે નાખી છે. હવે તો એવું નક્કી કરી નાખ્યું કે 3 મકાઈ નાખવાની, 3 આજે નાખવાની, 3 કાલે નાખવાની.
કારણ કે તમે 5 મકાઈ નાખો ને તો 5 મકાઈ એકી સાથે ખરાબ થઈ જાય પણ વારાફરતી દઈએ ને તો એ લોકો વારાફરતી ખાય પણ એને. ચાલો સરસ મજાનું આ એક કામ તો થઈ ગયું. અને ઘરમાં આવી અને નાસ્તા પાણી થઈ અને કિચન પણ મસ્ત સાફ કરી નાખ્યું ભાઈ એને, કારણ કે આજે નાસ્તા પાણી પણ ફટાફટ પતાવવાના હતા અને કિચન પણ મસ્ત સાફ કરી નાખ્યું અત્યારના સમયમાં. અને હું આવી ગઈ નાહી ધોઈને મારા ઠાકોરજીની સેવામાં. આ સમયે દિશા પણ સાક્ષી પણ આવી ગઈ હતી, કારણ કે આજે સન્ડે છે એટલા માટે થઈને બધું કામ રાતનું જ મેનેજ કરી નાખ્યું છે કે મારે આ કરવાનું તારે આ કરવાનું. એટલે મૂંગા મોઢે અત્યારના પોરમાં ભજન સાંભળતા સાંભળતા કામ કરીએ છીએ બધા જ. ચાલો મારી સેવા મસ્ત એવી થઈ ગઈ છે. હું સેવા કરું છું અને સાક્ષીએ જો બધું આખું ઘર સાફ કરી નાખ્યું. એને જોયું ને બધું જ ઝાપટ છૂપટ કચરા પોતા સાક્ષીએ બધું જ મસ્ત સાફ કરી નાખ્યું. ઘર કરી નાખ્યું એકદમ ચોખ્ખું. હવે કામ કરવાની મજા આવશે. અને એ સમયમાં મેં મારા ઠાકોરજીની સેવા કરી નાખી. જો કેટલું સરસ મજાના ઠાકોરજી લાગે છે, મંદિરમાં કાંઈ શોભે છે. એને આજે તો પિંકી પિંકી બની ગયા છે ઠાકોરજી. ઘણી બધી કમેન્ટ એવી આવે કે ઠાકોરજી બધા વસ્ત્રોમાં મસ્ત લાગે પણ પિંકમાં વધારે લાગે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે સૌથી પહેલા તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા, મારો બ્લોગ જોવા માટે આવો છો. એના માટે ખૂબ ખૂબ પ્રેમથી ધન્યવાદ. આજે છે રવિવાર અને 12 તારીખ. આજે નિખિલભાઈ નથી આવ્યા. એમ હતું કે આજે આવશે પણ આજે એને કામ પણ હતું આજ રવિવારનું, કારણ કે એક દિવસનો જ એમને ટાઈમ હોય તો કંઈક ખરીદી કરવાની હોય કે પોતાના માટે કંઈક લેવા કરવાનું હોય તો એ આજે નથી આવ્યો. અમાસા પણ દિશા ગઈ છે એમના મમ્મીના ઘરે, તો એ પણ એને ટાઈમ મળી ગયો. દિશા નથી તો એને મોકો મળી ગયો ત્યાં આગળ રોકાવાનો. તો એનો ફોન તો ચાલુ જ હોય, આવતો જ હોય ફોન, કા વિડીયો કોલ આવે અથવા તો ફોન આવે. એણે કીધું મમ્મી હું હમણાં નહીં આવું, આવતા શનિ રવિવારે આવીશ. કાંઈ વાંધો નહીં, મેં કીધું તારું કામ આગળ ચાલુ રાખજે, કાંઈ પણ તકલીફ થાય તો પણ કહેજે અને ન થાય તો પણ વાત તો જરૂર કરજે. કારણ કે એક માને પણ એમના દીકરાની ચિંતા ખૂબ જ હોય, ભલે નજીક હોય કે દૂર હોય, દીકરો હોય કે દીકરી હોય, અને એ એમના માના દિલની એકદમ નજીક હોય એટલે ચિંતા હર ઘડી થયા કરે. એના ફોનની રાહ હંમેશા રહ્યા કરે. એમ થાય કે હમણાં ફોન આવશે, હમણાં ફોન આવશે, હમણાં ફોન આવશે. પણ દીકરાઓને પણ એવું હોય કે એના કામમાં બિઝી થઈ જાય તો ઘરે ફોન કરવાનું ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. તો હું એ પણ યાદ અપાવી દઉં કે બેટા ફોન કરજે, મને મેસેજ કરી દઉં કે બેટા મને ફોન કરજે તને જ્યારે ટાઈમ મળે ને ત્યારે. તો નિખિલને જ્યારે ટાઈમ મળે ને ત્યારે મને ફોન કરતો રહે છે. અને કિશન તો અહીંયા જ હોય છે, એ પણ ખબર રાખતો રહે છે કે ભાઈ શું કરે છે, કેમ છે, તબિયત પાણી સારી છે કે નહીં, બધું જ તે. તો ચાલો હમણાં પ્રસંગ આવવાનો છે. ઘરમાં હજી કાંઈ કામ થયું નથી, કારણ કે હમણાં હોસ્પિટલ આવી ગઈ ને, દવાખાનું આવી ગયું એટલે પછી બધું કામ રોકાઈ ગયું. તો હવે તકલીફ નથી, દવાખાનું તો ક્યારનું જતું રહ્યું. પણ જે માઇન્ડ સેટ કરેલો હોય ને કે આ સમયે આ કામ કરવાનું, આ સમયે આ કામ કરવાનું, એ બધું વિખાઈ જાય. દિશા તો અત્યારે આરામમાં જ છે, એના મમ્મીને ઘરે ગઈ છે. અને ચાલો આજે સન્ડે છે, સાક્ષી ઘરે છે, એ ઉપરના જો પોર્ચ ને એવું બધું વાળે છે, ધોવે છે, ફળિયાને એવું બધું ધોવે છે. બહારનું કામ ઘરનું બધું જ થઈ ગયું. તમને બતાવ્યું ને આગળ તે બધું કચરા પોતા ઝાપટ ઝૂપટ સાક્ષી એ બધું જ કરી નાખ્યું છે. અને હવે અત્યારે ઉપરનું બંને રૂમ સાફ કરી અને બહાર પોર્ચ ધોવે છે. એ શૂટિંગમાં નથી લીધું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. આજે બધું કામ કરવાનું છે. આજે ડબ્બા છે ને, ફરતા ડબ્બા, આ બધું જ સાફ કરવાનું છે. કિચન બને ત્યાં સુધી આજને આજ સાફ કરી નાખવાનું છે. જો મોકો મળશે તો આજે જ કરી નાખશું, નહીં તો જોઈએ. અને રસોઈ આજે કરવાના છે, બટેટાની આઈટમ બનાવવાની છે. સ્પીડથી થઈ જાય એવી રસોઈ બનાવવાની છે. રસોઈમાં બનાવશું આજે બટેટા ભૂંગળા. નાસ્તા ટાઈપ કરશું, જોઈએ સાક્ષી શું કરે છે જોઈએ.
એટલે સાક્ષીબેન કરે છે કામ. ઉપરનું બધું થઈ ગયું સાક્ષી? હા ઉપરનું જોયું ને હા તો દાદરો જોયો ને પાણી આવ્યું. હા. એટલે સાક્ષી જો આ બધું ઉપરનું થઈ ગયું કામ. હવે કોરું કરે છે. કોરું કરી નાખશે ને એટલે ત્યાં આગળ પછી હમણાં કામ કરશું તો નડે નહીં, હે ને, ભીનું ન રહે. ચાલો ત્યારે કામ આગળ વધારી દઈએ. બધા જ ડબ્બા હમણાં જ થોડીક વારમાં ઉતારી લેશું. ચાલો આગળ શું કરું છે એ બધું જો તમને બતાવતી જઈશ. તમે માણ્યા કરજો, છેક સુધી વિડીયો વોચ કરવાની કોશિશ કરજો. અત્યારે વાગી ગયા છે 10:30. જોઈએ કેટલા વાગે નવરા થઈએ. પહેલાં સૌથી પહેલાં તો હું રસોઈ માંડી દઉં. રસોઈ કરી નાખું તો મારું આ કિચન એકદમ સાફ રહે. અને પછી આ બધું કાઢશું તો અહીંયા આગળ કાંઈ રાખવાની પણ જગ્યા નહીં હોય. એટલે પહેલાં સહેજ ચમચતું રસોઈ કરી નાખો. ચાલો આગળ મળતી જાઓ. ચાલો રસોઈની શરૂઆત તો મેં કરી નાખી. બટેટા બાફવા માટે મૂકી દીધા છે. આજે બનાવવાના છે બટેટા ભૂંગળા. સિમ્પલ અને સાદું ભોજન. જ્યારે કોઈ ઘરમાં ન હોય ને અથવા તો કંઈક નવીન કામ કરવાનું હોય ને ત્યારે બટેટા ભૂંગળા કરી નાખવાના. બહુ રસોડામાં ઊભું રહેવું પડે નહીં અને સ્વાદિષ્ટ ભોજન આવે પણ મજા બધાને જમવાની. ચાલો ત્યારે અત્યારે બહાર જવાનું છે. કિશનભાઈએ કીધું છે કે મમ્મી તું જલ્દી તૈયાર થઈ જા એટલે આપણે જઈ આવીએ બહાર. એને સાથે સાથે જો આવા આડા કામ પણ આવી જતા હોય. ક્યાં જવાનું છે હું તમને આગળ બતાવું. પણ કિશનભાઈ નાસ્તો કરે છે ને એ સમયમાં ચાલો મેં અને સાક્ષી આ મોટામાં મોટું કામ કરી લીધું. કારણ કે આ અમુક એવા કામ હોય ને કે જે એકલાથી ન થાય. એને બધા જ જેટલા ડબ્બા હતા ને ઉપર માળિયામાં એ બધા જ નીચે ઉતારી લીધા. એને એક ડબ્બા ઉતારી લીધા. પછી નીચે ઉતરી જાય ને ત્યાર પછી તો અંદર આપણે જે કાંઈ કરવું હોય ને એ બધું જ થાય. પણ એકી સાથે જો નીચે ઉતરી જાય ને તો બાકી હું કદાચ બહાર જતી રહું ને સાક્ષી એકલી કરે તો જે અડધી કલાકનું કામ છે ને એ કલાકમાં થાય અને થાક પણ વધારે લાગે એકલાથી એને. તો ચાલો બધા ડબ્બા નીચે ઉતારી લીધા છે. અને મેલ તો જુઓ તમે, જુઓ આ તો પેપર પાથરા છે ને એટલે હાલત સારી છે. જુઓ અત્યારે એને એક તો કિચનમાં રસોઈ થતી હોય એટલે એ વઘારનો પણ વઘાર તેલ ઉડતું હોય ઉપરની હાલત જુઓ. ઉપર પેપર પાથર્યા છે એટલે હાલત આવી છે જુઓ. નહીં તો પેપર ન પાથરા હોય તો હાલત શું થાય છે આ સ્લેબની. હું તમને હમણાં બતાવીશ પેપર કાઢીએ ત્યાર પછી પણ કેવી હાલત હોય છે. અને પંખો તો આ કિચનનો પંખો હોય ને ડેન્જર થઈ ગયો હોય. એને નીચેનું બધું મસ્ત કામ થાય પણ ઉપરનું કામ તો ઉપરનું ડેન્જર જ હોય. જોયું ને, જો આ પેપર છે અને કાઢી નાખ્યું તો સ્ટીલ કેટલું ચમકે છે. જોયું ને, ઢાંકણા હોય ને એ બહુ જ ચીકણા થઈ જાય પણ પેપર પાથરી દઈએ એટલે ઢાંકણાને બિલકુલ તકલીફ ન થાય. એને દિવાળી એ સાફ કર્યા હતા. જો દિવાળી સુધીમાં અત્યાર સુધીમાં પેપરની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. અને જો પેપર હોય ને તો ઢાંકણું ઉટકવું પણ ન પડે. અને ઢાંકણા અમે ઉટકા જ નથી, મૂકી દીધા છે. ચાલો અત્યારે જવાનું છે બહાર. કિશનભાઈ ક્યારના રાડો પાડે છે મમ્મી ચાલ જલ્દી મોડું થઈ જશે. અને આજે એમ પણ સન્ડે છે, બજાર અત્યાર સુધી ખુલ્લી હોય, બપોર પછી બંધ હોય. ચાલો અમે જવાના છીએ અત્યારે ઘઉં લેવા. અને ધાનુબેન સરસ મજાના નાહી ધોઈને આવી ગયા છે દાદી પાસે. અને ચાલો ધાનુબેન પણ સાથે આવે છે તો નીકળી ગયા છીએ અત્યારે અમે બજારમાં. સાક્ષી થોડું સંભાળશે ત્યાં સુધીમાં અમે બજારમાં જઈ આવીએ. તો ચાલો મેં સાક્ષીને કીધું તું જેટલું થાય એટલું જ કરજે, હું હમણાં અડધી કલાકની અંદર જ પાછી આવી જાઉં છું. એને તો સાક્ષીબેને જુઓ મસ્ત એવા ભૂંગળા તળીને લીધા છે. બટેટા બફાઈ ગયા છે. રસોઈનું કામ એણે પતાવી દીધું ભાઈ. એને જુઓ ભૂંગળા પાપડ બધું તળીને તૈયાર રાખ્યું છે. અને સરસ મજાના બટેટાનો પણ મસાલો તૈયાર કરી દીધો. એને બટેટા ઝીણા એકદમ મસ્ત એવા સમારી નાખ્યા છે ને, ફોલી નાખ્યા, સમારી નાખ્યા અને એનો મસાલો પણ મસ્ત કરી નાખ્યો. એને સાક્ષીએ આજે એકદમ સિમ્પલ મસાલો કર્યો છે. ચટણી, મીઠું અને તેલ. એને 1 કપ તેલ લઈ લેવાનું. તો ચાલો એ બધું જ ઘોળું કરી અને નાખી દીધું છે બટેટાની ઉપર. અને ત્યાર પછી એની ઉપર ઝજી બધી કોથમીર નાખી દેશે. એને આ થઈ ગયા બટેટા ભૂંગળા એકદમ સાદા અને સિમ્પલ. આમાં ઘણી બધી તામઝામ થઈ શકે પણ આજે સાક્ષીએ મસ્ત એવા સાદા બટેટા ભૂંગળા કરી દીધા. તો ચાલો એ પછી એણે બધું જ ત્યાંથી જેટલું પેલું કર્યું હતું ને ત્યાં આગળ ધૂળ ખેરી નાખશે. પહેલાં ધૂળ ખેરીને પછી જ પેપર લેશે. તો શું જેટલી માટી હોય ને એટલી બધી પેપર ઉપર આવી જાય. જોયું ને પહેલાં કેટલું ગંદકી હતી. આ પેપર કાઢી નાખ્યા. સ્લેબ એવો ને એવો જ છે.
તો પેપર પાથરવા ખૂબ જરૂરી છે ભાઈ. એટલે જો પેપર પાથરશો ને તો નુકસાની બહુ ઝાઝી થશે નહીં. એને આ પેપર તો ફેંકી પણ દેવાશે, પણ સ્લેબ જો ખરાબ થશે ને તો એને ઘસીને પણ એ સારો થવાનો નથી. એને એટલે થોડુંક જો આપણે ધ્યાન રાખીએ ને તો આપણી જગ્યા એકદમ સારી અને ચોખ્ખી રહે છે. અને આ સમયે હું અને ધાનુ બંને આવ્યા જ હજી ઘરે. ચાલો ઘઉં આવી ગયા છે. સાથે સાથે આ ઘઉં ને એવી બધી વસ્તુ લેવાની હોય ને એટલે કિશનભાઈને મારી જરૂર પડે કે મમ્મી તારી પસંદગી હોય તું કે એ ઘઉં અમે લઈએ. અમને ઘઉંમાં કાંઈ ખબર પડે નહીં. તો ચાલો અડધી કલાકનું જ કામ હતું. હું અને કિશન જઈ આવ્યા, પસંદ કરી આવ્યા અને ઘઉં ઘરે આવી પણ ગયા છે. હવે સાફ ક્યારે કરવા, શું કરવું એ બધું જ હવે જોવાની વાત છે. આજે તો કર્યું છે ધૂળઝાળા, એટલે આજે તો એમને મૂકી જ દેવાના છે. પણ ચાલો ઘરમાં ઘઉં આવી ગયા ને એટલે થોડીક થઈ ગઈ શાંતિ ભાઈ. એને કારણ કે મનમાં એક ધારેલું હોય ને કે આ કરવાનું છે, આ કરવાનું છે, અને એ સમયે થઈ જાય ને તો મનમાં એકદમ શાંતિનો અહેસાસ થાય એને. તો ચાલો જો પેપર પાથર્યા હતા ને એટલે કચરો બહુ ઝાઝો બધો નીકળે નહીં, એને ધૂળ એટલો બધો ન નીકળે. જો એટલો જ નીકળો. જો પેપર ન હોય તો કેટલી હાલત ખરાબ થાય. ચાલો બધા ઢાંકણાના જેટલા છાપા પાથર્યા હતા ને બધા જ કાઢી નાખ્યા. અને ઢાંકણ ઉટકવાના નથી એટલા માટે એ બધા જ એક બાજુ મૂકી દીધા. મેં ને સાક્ષીએ બધા પેપર કાઢી નાખ્યા અને સાક્ષીએ બધા જેટલા ડબ્બા હતા એ બધા જ ખાલી કરી નાખ્યા. અને દિશા આવી છે આ સમયે કે મમ્મી મહેમાન આવે છે તો ચાલો તૈયારી કરો બેસવાની. તો ચાલો બધું જ કામ મૂકી અને હું, દિશા અને સાક્ષી ત્રણેય બેસી ગયા. ધાનુબેન ધૂમ મચાવે છે અને અમે બધા જ મહેમાનની આગતા સ્વાગતા કરવા માટે બેસી ગયા. મહેમાનમાં બીજું કોઈ નહોતું, અમારા જમાઈ હતા. અમારી ખુશી હતી જેના મેરેજ છે, હમણાં થોડાક દિવસોની અંદર જ મેરેજ છે. તો એ લોકો અમને મળવા માટે આવ્યા હતા, દિશાની ખબર કાઢવા માટે આવ્યા હતા, ધાનુને રમાડવા માટે આવ્યા હતા. અને થોડીક વાર પછી એ લોકો ગયા ને જ્યારે, ત્યારે ધાનુબેન એની સાથે જ જતા રહ્યા. ચાલો ધાનુબેન ત્યાં આગળ રમશે હવે અને અમે અમારું કામ આગળ વધારશું. ચાલો ત્યારે આપણે બાય બાય કહી દઈએ ખુશીબેનને અને ચાલો અમે લાગી ગયા ફરી પાછા અમારા કામ ઉપર. એને અત્યારે તડકો એટલો ખતરનાક છે ને, અડધી કલાક પહેલાં કપડાં સૂકવ્યા હોય ને અડધી કલાકમાં તો એ કપડાં સુકાઈને તૈયાર પણ થઈ જાય. એને કડકડિયા બોલી જાય પાપડ જેવા. ચાલો ડબ્બા બધા જ બહાર આવી ગયા છે. આજે કામ એવું જ કરવાનું છે એકદમ વિચારીને કે જેટલું કામ કાઢ્યું હોય ને એટલું જ કામ કરવાનું, એનાથી વધારે બિલકુલ કામ નહીં કરવાનું. જો સાક્ષીબેને અંદર આખો એ સ્લેબ મસ્ત સાફ કરી નાખ્યો છે, કોરાભીના પોતાથી મસ્ત એવો સાફ કરી નાખ્યો. હવે આ એરિયો સાફ થશે પાછા 5-6 મહિના પછી. એને કારણ કે ઉપરનું જે છે ને એ બધું બહુ વારે કાંઈ સાફ ન થાય. નીચેનું રોજ એટલું સાફ થાય, પણ ઉપરનું હોય ને પંખા છે એ 15 દિવસે કદાચ સાફ થઈ જાય. પણ આ માળિયા છે ને એ તો 5-6 મહિના કાઢી જ નાખવા પડે ભાઈ. એને આ આપણે સાફ કર્યું હતું દિવાળી પછી આપણે અડ્યા જ નથી. દિવાળી પછી આ પહેલી વખત સાફ થાય છે ભાઈ. ખીહર ઉપર કરવાની ઈચ્છા હતી પણ ખીહર ઉપર પણ તબિયત નરમ ગરમ આ તે બધું હતું એટલે કાંઈ સાફ સૂફ થયું નહીં. તો ચાલો આખિરકાર અત્યારે આપણને બાનું મળી ગયું ખુશીબેનના લગ્નનું. તો અત્યારે આપણે ધૂળઝાળા કરી નાખીએ. એને અંદરનું તો અમુક ઘણું બધું થઈ ગયું, ખાના બાના તે બધું સાફ થઈ ગયું. પણ આજે મેઇન કામ હતું ને એ આજે કરી નાખીએ. અને સ્ટીલના ડબ્બા એકદમ ચમકેલા જ હોય, એને ઘસીએ ને ખૂબ એકદમ સરસ મજાના ઘસીએ ને તો એની ચમક જ કાંઈક ઓર આવી જાય. દિશાને ના પાડી કે ભાઈ તું બેસમાં, તું તો તારે આરામ કર, પણ દિશા માને કાંઈ. ચાલો દિશાબેન પણ આવી ગયા છે. એને પણ મન થાય ને એમ થાય કે બધા કામ કરે છે તો ચાલો ને હું પણ હાથ અડાડી આવું સહેજ વસ્તુ. તો દિશાબેન બધું લૂંતા ગયા અને હું ઉટકતી ગઈ. અને અંદર સાક્ષીએ જો મસ્ત પેપર પાછા પાથરી દીધા, એને એકદમ ચોખ્ખા પેપર પાછા પાથરી દીધા. અને પંખા કિચનના બંને પંખા એમણે સાફ કરી નાખ્યા. એને જો હવે ઉપર જોવા પણ જ નહીં, હજી આખા ઘરના બધા પંખા સાફ કરવાના છે. આજે ખાલી કિચનના પંખા સાફ થઈ જશે. અને અમારું કામ પણ બહારનું બધું જ થઈ ગયું. હું અને દિશા બંને આવી ગયા ઘરની અંદર. ચાલો જમવાની તૈયારી કરી લઈએ. મસ્ત એવા બટેટા ભૂંગળા તૈયાર છે. આજની થાળી બટેટા ભૂંગળા. ચાલો અમે બધા જ જમવા બેસી ગયા. દિશા ન બેઠી, દિશાને ત્યાં આગળ કે જમવાનું થઈ ગયું છે સરસ મજાનું. અને આ તીખા ભૂંગળા હોય, ડૉક્ટરે બિલકુલ ના પાડી છે તીખું નહીં ખાવાનું હજી હમણાં તો.
તળેલું તીખું નહીં જ ખાવાનું. ચાલો અમે બધાએ જ જમી લીધું અને પાછા લાગી ગયા અમે બધા જ કામે. અને ચાલો મેં ઠાકોરજીને પોઢાડી દીધા. ઠાકોરજી ક્યારના ઠાડા બેઠા છે અને ચાલો ઠાકોરજીને હવે આરામ આપીએ. અને સાક્ષીએ કામ આગળ વધારી દીધું. સાક્ષીએ ચાલો ત્યાં સુધીની અંદર બધા જ જેટલા પેપર હતા ને એટલા બધા પેપરને ઢાંકણા ઉપર પાથરી દીધા. એને ઉપર તો પેપર પાથરી જ દીધા છે માળિયામાં, અને આ એક એક ઢાંકણાને બધાને પેપર આવી રીતે પાથરી દેશું ને તો પાછા ઢાંકણા એવા ને એવા જ રહેશે. ચાલો મેં પણ મારા ઠાકોરજીને પોઢાડી દીધા છે અને હું પણ આવી ગઈ કિચનમાં સાક્ષીબેનની સાથે. તો ચાલો એક એક પેપરને મસ્ત એવા ચોખ્ખા ચોખ્ખા પેપર લઈ લેવાના અને બધા જ પેપરને પાથરી દેવાના. અને આ છાપા પાથરવાની બીજી પણ એક ફાયદો છે કે જે જીવાત હોય ને એ આ છાપાની અંદર જે સાઈથી લખેલું હોય ને એનાથી દૂર ભાગે. એટલા માટે થઈને આ પેપર એટલે પણ જરૂરી છે એને. તો ચાલો કોઈ પણ જાતના કીડા મકોડા ન થાય એ માટે આ પેપર વધારે ને વધારે સારા છે. ચાલો બધા જ જેટલા ડબ્બા હતા ને એની વસ્તુ બધી મૂકવાની હતી અંદર એ બધી જ મૂકી દીધી. કેટલા દિવસ પહેલાં લીમડો એકદમ મસ્ત એવો ધોયેલો તૈયાર રાખ્યો તો સુકાઈ ગયો છે મસ્ત એવો. તો ચાલો વેફરની નીચે એ બધો જ લીમડો થોડો થોડો કરી અને જેટલા ડબ્બામાં વેફર ભરવાની હતી ને એ બધા ડબ્બામાં લીમડો પહેલાં નાખી દીધો અને પછી કોથળીઓ જે હતી કાંઈ એ મેનેજ કરી અને નાખી દીધી. અને ચાલો બધો સામાન જેટલા ડબ્બામાં જે કંઈ ભરવાનો હતો ને વારાફરતી એ બધો જ ભરી દીધો ભાઈ. મેં ને સાક્ષી એ બંને આ કામ કરી લીધું એને. આજે ખાલી ને ખાલી આ માળિયાના ડબ્બા જ કર્યા છે, બીજું કોઈ વસ્તુ જ નથી કરી. બાકી બધું કામ ધીમે ધીમે નીચેનું હોય ને એ થયા કરે, પણ આ ઉપરનું કામ હોય ને એમાં સાક્ષીની રજાની ખૂબ જરૂર પડે ભાઈ. એકલાથી આ કામ કાંઈ થાય નહીં. અને ન તો સાક્ષીથી થાય એકલા કે ન મારાથી એકલા થાય. પહેલાં જુવાનીનું જોશ હતું એટલે બધું એકલા કર્યા જ કરતા એને. પણ હવે એટલું બધું કામ કાંઈ થાય નહીં. તો ચાલો ઉપર સાક્ષીબેન ચડી ગયા છે. બધા ડબ્બા લાઇનસર એને નાના મોટા જે કાંઈ હોય એ બધા જ ડબ્બા વ્યવસ્થિત મૂકતી ગઈ. ઉપર નામ લખતી ગઈ કે આ વસ્તુ આની અંદર છે, એવી રીતે ટીકડી મારી દઈએ એટલે આપણે બહુ ઝાઝા બધા ડબ્બા આપણે વીખવા ન પડે વસ્તુ જોતી હોય ને. તો જો કેટલા સરસ થઈ ગયા છે બધા ડબ્બા. હવે આ 6 મહિના પછી ઉતરશે નીચે અને ત્યારે એમની હાલત પણ બગડેલી હશે. ચાલો હવે એન્ડ ઉપર કામ છે, હવે બસ આરામ કરવાનો સમય છે અને બધું જ થોડા ઘણા કપડાં સંકેલવાના પડ્યા છે એ કરશું અને નિરાતે સૂઈ જશું સાંજ સુધી. બધું કામ થઈ જાય ને એટલે હૃદયમાં એકદમ હાશકારો થઈ જાય કે ચાલો થઈ ગયું આખીરકાર. બધું જ જે ધાર્યું હતું ને એ કામ આજનું બધું જ સરસ મજાનું થઈ ગયું. ચાલો ત્યારે આ વ્લોગની પૂર્ણાહુતિ આપણે અહીંયા જ કરી દઈએ. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે પાછા ફરી વખત મળશું. તમારો બધાનો ધન્યવાદ કે તમે આ વ્લોગને છેક સુધી વ્યવસ્થિત રીતે જોયો છે, એના માટે બધાનો ખૂબ દિલથી આભાર. ચાલો બધું જ મસ્ત એવું કામ થઈ ગયું. સાક્ષીબેન જતા રહ્યા છે ઉપર અને ચાલો હું થોડુંક મસ્તું કામ હમણાં પાછું કરીશ. ચાલો કાલ નવી ઉમંગ ઉત્સાહ સાથે પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.